મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. પહેલીવાર અનિલ જોશીની આ રચના પુરુષોત્તમ ઉપાધ્યાયની સામે બેસીને તેમના જ કંઠે સાંભળી હતી ત્યારે આ ગીતનો મર્મ સમજવાની મારી ઉંમર નહોતી. છતાં એના કાવ્ય તત્વથી એ પંક્તિઓ અંકિત થઈ ગઈ મનમાં, અને પુરુષોત્તમભાઈની બનાવેલી તરજ મનમાં રમી રહી. સમય સાથે એનો અર્થ મનમાં ઉઘડતો ગયો અને તેમાં રહેલી શાંત હતાશા અને મસ્તીથી કવિના બીજા કાવ્યો શોધી શોધીને વાંચવાનો ઉપક્રમ કર્યો. અનિલ જોશી એટલે ગુજરાતી કવિતા જગતમાં ગીત બનીને ટહુકો કરતો એક બુલંદ સ્વર. ગીતો ઉપરાંત ગઝલો, અછાંદસ રચનાઓ ઉપરાંત તેઓ નિબંધ લેખનમાં પણ એટલા જ ઉન્નત શિખરો સર કરે છે. તેમના નિબંધ સંગ્રહ સ્ટેચ્યુને 1988માં રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. તેમના પ્રગટ થયેલા અનેક કાવ્ય સંગ્રહો પૈકી બરફના પંખી અને કદાચે તેમને એક ઊંચા ગજાના સર્જકનો દરજ્જો અપાવ્યો. હાલ મુંબઈ સ્થિત કવિ અનિલ જોશી ભારતીય વિદ્યાભવન ખાતે કલાભવનના નિર્દેશક છે અને જન્મભૂમિ અખબારમાં કોલમો લખે છે. આવી રહેલી 28મી જુલાઈએ કવિશ્રીના જન્મદિનના ઉપલક્ષમાં પ્રસ્તુત કરું છું આ માસની કાવ્યધારા અંતર્ગત કવિ અનિલ જોશી સાથે મેં કરેલો સંવાદ. અનિલભાઈ, સૂર સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર આરાધના. મોટાભાગના ગુજરાતી ભાવકો માટે અનિલ જોશી એટલે મારી કોઈ ડાળખીને પાંદડા નથીના સર્જક, અનિલ જોશી એટલે ઝીણા ઝીણા રે આંકેથીના સર્જક, અનિલ જોશી એટલે પહેલા વરસાદનો છાંટો મુને વાગ્યો ને એવા અનેક ગીતોના સર્જક. ગીત કવિ અનિલ જોશી આ મુકામ પર પહોંચ્યા તે પહેલાના યુવાવસ્થાના ઉગતા સર્જક, તે કરતા પહેલાના કિશોરકાળના અનિલ જોશીને શોધવા નીકળીએ તો કેવા અનિલ જોશી મળે? આરાધના, મારું આખું બચપન ગોંડલમાં વીત્યું અને હું ગોંડલની શેરીઓમાં મોઈ દાંડિયાથી માંડીને ઊંચુતું ખોખો રમત રમતો, તાલુકા શાળા નંબર 1માં ભણતો અને ત્યાં જે ગીતો ગવડાવતા એ એટલા બધા બોરિંગ હતા કે એ એક તો સરકારી હાર્મોનિયમ હોય એ હરખું વાગતું ન હોય, માઇક આવે એટલે પે 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 થાય, પ્રાર્થનાઓ એટલી કૃત્રિમ લાગતી એટલે મને કંટાળો આવતો સ્કૂલમાં પ્રાર્થનાનો અને સંગીતના પીરિયડનો. હવે એ આખું અનકોન્શિયસ માઇન્ડમાં હતું ને પછી યુવાન થયો ત્યારે ક્રિકેટનો છંદ લાગ્યો. મૂળ તો ક્રિકેટર હતો હું. રણજી ટ્રોફીની જે ટીમ હોય એના જે રિઝર્વ ખેલાડીઓ હોય ને એમાં મારું નામ હતું. ગોંડલ આવ્યો એટલે એક નવું એન્વાયરમેન્ટ મળ્યું મને કે જ્યાં મકરંદ દવે, નાથાભાઈ જોશી, મકરંદ દવેને ઘેરે અનેક સર્જકો આવે, ઉમાશંકર, સ્વામી આનંદ, કિશનસિંહ ચાવડા, આ બધા સર્જકોની વાતોના સંસ્કાર મારા ઉપર પડે અને હું કવિતા લખીશ એની તો મને કલ્પના પણ નહોતી. ઇન્ટર આર્ટ્સમાં હું નાપાસ થયો, એ પણ ગુજરાતી વિષયમાં જ. મને 10 માર્ક મળ્યા હતા, હજી મને યાદ છે. પછી કોલેજમાં આવીને મેં પહેલું કાવ્ય લખ્યું અને 1961માં કુમારમાં છપાયું. જ્યારે તને નવાઈ લાગશે કે સમી સાંજનો ઢોલ ડબકતો જાન ઉગલતી માલે, કેસરી આળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. આ ગીત મેં યુવાવસ્થામાં લખ્યું હતું. મારે દીકરી પણ નહોતી, હું બાપ પણ નહોતો થયો. એટલે આ જે કવિતા સર્જનની આખી પ્રક્રિયા છે એ કોઈ સભાનપણે મેં ડેવલપ નથી કરી, કોઈ એક સહજ રીતે જીવન જીવાતું થયું. અનિલભાઈ, આજે આપની ગણના ગુજરાતી ગીતને નવો નિખાર, નવો આપનાર કવિ તરીકે થાય છે. આપે ગઝલો, અછાંદસ પણ ઘણું આપ્યું છે. ગીતના સ્વરૂપ વિશે કાંઈ કહો. ગઝલોના હવનકુંડમાં આજે ગુજરાતી ગીત હોમાઈ ગયું છે, ટોળે બંધ ગઝલો ફૂટી નીકળી છે એવી ફરિયાદો થાય છે. આરાધના, એમાં એવું છે કે કોઈ પણ કાવ્ય સ્વરૂપ છે ને એ ગીત હોય કે ગઝલ હોય, જે કાવ્ય તત્વ છે એ ઘણીવાર શું થાય છે કે ગીતનું સ્વરૂપ હોય તો ગીતના સ્વરૂપમાં એક એક પંક્તિ જીવાવી જોઈએ. માત્ર ટેવવશ શબ્દો તો આવે, ટેવવશ પ્રાસ તો મળે, ટેવવશ ચમત્કૃતિ તો આવે, પણ એ જ્યારે અંદરથી ધક્કો લાગે છે કે ભાઈ હું અંદરથી તકલીફ થઈ છે અને મારે લખવું પડે, એવી સ્થિતિમાં આજે કવિનો શબ્દ, ગીતના શબ્દને કવિ પોતાનું લોહી આપતો હોય છે. એવું નથી
કે ગઝલના હવન કુંડમાં ગીત હોમાઈ ગયું છે, પણ જે ઉત્તમ સત્વશાળી ગઝલો કહી શકાય કે જે યુગો સુધી આપણને યાદ રહે એવી ગઝલો કેટલી. સાંપ્રત યુગમાં શું થયું, ગઝલમાં મનોરંજકતા આવી ગઈ. એટલે બંને કાવ્ય સ્વરૂપો પર જો કવિની સમસંવેદન અને સમકાલીન સાંપ્રતની જાગૃતતા ના હોય તો પછી ગીત એક બીબાઢાળ બની જાય. મારો પરમ મિત્ર રમેશ પારેખ, એને ખૂબ સુંદર ગીતો લખ્યા, ગઝલો પણ લખી, પણ એક જાગૃતતા હતી એમનામાં. આપના એક બે કાવ્યો વિશે વાત કરવી છે અનિલભાઈ. મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું એ વિશે કંઈ કહો. માત્ર રચના છે કે વાસ્તવ? વાસ્તવ. મારા એક પરમ મિત્ર હતા, તો હું નામ નહીં આપું. અમે મુંબઈમાં હોઈએ ત્યારે સાંજ પડે ત્યારે રીડ્સ કે તાજમાં જવાનું એ ખૂબ શોખીન હતા. અને એમનો આખો પરિવાર અત્યંત ધાર્મિક હતો. દેવ મંદિરે જાય, દાન પુન કરે, ભગવાનનું નામ હાલતા ચાલતા લે. અને આ મારા મિત્ર એકદમ ડિફરન્ટ હતા. એ કે આ બધું રિચ્યુઅલ્સ ખોટા છે. પછી સાંજે બહુ સુંદર સાંજ હોય ચોમાસાની, એ પેગ મગાવે અને બિયર પીવાથી મેં શરૂઆત કરેલી. ત્યારે મારા મિત્ર શું કરે, એટલે જે બિયર મગાવ્યો હોય તો એમાં ધીમેકથી ખિસ્સામાંથી ડબ્બી કાઢે ચાંદીની, એમાં તુલસીના પાન હોય, એ બંને ગ્લાસમાં નાખે અને પછી ચીયર્સ કરીને પીએ. એટલે આ મને નવાઈ લાગી કે બિયર અને તુલસીનું પાંદડું એટલે પવિત્ર થઈ ગયું બધું. એટલે એ ઘટના મેં જોઈ, એના ઉપરથી એમ લખ્યું. મેં પણ પીધો છે તુલસીનું પાન નાખેલો બિયર. આ વાત છે લગભગ 30 વર્ષ પહેલાની. એમાંથી આ ગીત જન્મ્યું. મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું. ધાર્મિકતાની આપે વાત કરી. આપ ઈશ્વરમાં માનો છો? મને ઈશ્વર વગરની આધ્યાત્મિકતામાં વધારે શ્રદ્ધા છે. કેમ કે ધર્મ છે એ મારા લોહીમાં હોય, એ બહારથી લાદેલી વસ્તુ નથી. અને ધર્મ આપણે પાળી શકીએ નહીં. મને ઘણા પૂછે તમે કયો ધર્મ પાળો છો, ત્યારે મને બહુ તકલીફ થાય છે. કારણ કે મેં આલ્સેશિયન પાળ્યો છે, મેં પોપટ પાળ્યો છે, મેં ઘણી બધી વસ્તુ, બિલાડી પાળી છે. અને ધર્મ કાંઈ પાલતું જાનવર થોડું છે કે મારે પાળવું પડે. ધર્મ મારામાં હોય, રસ્તે ચાલતો હોઉં અને કોઈ ભૂખ્યું હોય, એની સંવેદના મને સ્પર્શવી જોઈએ. અને એ ધર્મ સાચો છે. ને ભગવાન મંદિરની બહાર મેં જોયા છે. ભગવાન માટેનો પ્રેમ છે એ પ્રેમને શબ્દ હોતો નથી. ત્યારે ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં આજે ભયંકર શબ્દાળુતા અને મનોરંજકતા નું આક્રમણ થયું છે. લોકો રામાયણ સિરિયલ શા માટે જોવે છે, ટોળાને ટોળા બધા રામકથાઓમાં શા માટે જાય છે, એની પાછળ પ્રજાનું ફ્રસ્ટ્રેશન છે. રામ જેવો રાજા આજે નથી, રામ સીતા જેવું દાંપત્ય જીવન દેખાતું નથી, રામ લક્ષ્મણ ભરત જેવો બંધુ પ્રેમ આજે દેખાતો નથી. જે જિંદગીમાં નથી દેખાતું એ ત્યાં દેખાય છે. એના આકર્ષણથી લોકો ત્યાં જાય છે. એટલે હું ઈશ્વરમાં જરૂર માનું છું, પણ ઈશ્વર વગરની આધ્યાત્મિકતા, કોઈ એવું તત્વ છે કે જે આ બધું ચલાવે છે, એમાં મારી શ્રદ્ધા છે. બીજી આપની એક કવિતા, આપનું એક ગીત ખૂબ વખણાયું, ખૂબ પોપ્યુલર થયું, કાંતિ મળિયાની કાશીનો દીકરોનું ગીત, ઝીણા ઝીણા રે આંખેથી. આ ગીત કોઈ ખાસ સંજોગોમાં લખાયેલું? એમાં કાંતિ મળિયાએ કાશીનો દીકરો ફિલ્મ બનાવી ત્યારે બધાના જાણીતા ગીતો લઈ લીધા. રાવજી પટેલનું મારી આંખે કંકુના સૂરજ આંખમાં બહુ જ ફેમસ. રમેશ પારેખનું ગોરમાને પાંચે આંગળીએ પૂજા ને નાગલા ઓછા પડ્યા રેલો. બાલમુકુંદ દવેનું એવારે મળેલા મનના મેળ. પછી મને કહે કે તમારે થીમ સોંગ લખવાનું છે. મેં કીધું બાપરે બાપ, આ તમે બધા ટોપ ગીત લઈ લીધા ને હવે મારી પાસે લખાવો છો? એ થીમ સોંગ તમારે 1 કલાકમાં જ લખવાનું છે. ક્ષેમુ દેવેતિયા બેઠા છે, કાલે રેકોર્ડિંગ કરવું છે, કમ્પોઝ કરવું છે. મુંબઈની મેટ્રો પાસે આવેલી વેસ્ટ એન્ડ હોટલની એક રૂમમાં મને પૂરી દીધો. 2-4 કોફી મોકલી. મને કે 1 કલાકમાં ગીત પૂરું કરવો. 1 કલાકમાં લખેલું ગીત. ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળિયા, કાયા લોટ થઈને ઉડી, માયા તોય હજી ના છૂટી, ડંખે સૂની મેળીને સૂના ઝાડિયા, ઝીણા ઝીણા રે આંખેથી અમને ચાળિયા. અનિલભાઈ, એક કવિ જ્યારે સાહિત્યના અન્ય સ્વરૂપો, ગદ્ય સ્વરૂપો ખેડે ત્યારે એ ગદ્યને અમુક રીતે મૂલવવામાં આવે છે. આપે તો ગીતો ઉપરથી સીધું નિબંધ લેખનમાં ઝુકાવેલું. એ કઈ રીતે બન્યું? અને પછી સ્ટેચ્યુને 1990માં મને લાગે છે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. હા, સાહિત્ય એકેડેમી એવોર્ડ મળ્યો. ગદ્ય લેખન
ને એમાં એક તો ચેલેન્જ તરીકે સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ કહ્યું છે, ગદ્યમ કવિનામ નિકષમ વદતી. એ ગદ્ય છે એ કવિઓની કસોટી કરે છે. અને અહીંયા આવ્યો ત્યારે મને ગદ્ય લખવા માટે ધક્કો મારનારા બે મિત્રો, હરીન્દ્ર દવે અને ઘનશ્યામ દેસાઈ. ઘનશ્યામ દેસાઈ, હરીન્દ્ર દવે મારી પાસે છાપામાં લખાયું જનશક્તિમાં. ઘનશ્યામે કીધું કે તમે ગદ્ય સારું લખો છો. સુરેશ દલાલનો પણ એમાં ફાળો છે ગદ્ય તરફ ધક્કો મારવામાં. એટલે એક પ્રકારનો સ્ટેચ્યુ નિબંધમાં એક નોસ્ટાલ્જિયા છે. મારું ચાઇલ્ડહુડ છે, મારું ગામ છે, અમારું કુટુંબ કર્મકાંડી બ્રાહ્મણનું કુટુંબ. અમારાથી હરિજનને ન અડાય, મળજાત પડાય. હવે અમારી શેરીમાં લગ્ન થતા હોય અને ઓલા ઢોલ વગાડવા આવે તો મને ઢોલ સાંભળવો બહુ ગમે. બપોરના ટાઈમે જે ઢોલ વગાડનારા હોય એ ઢોલ મૂકીને ક્યાંક જમવા ગયા હોય તો ઢોલ ખાલી જોઉં ને એકલો તો હું ઘરમાંથી દોડીને વગાડી આવું. એ પકડાઈ ગયો ઘરમાં કે તું ઢોલને આઈડો નવડાયો નાઈ લે, આપણાથી ઢોલને ન અડાય. એટલે મને એમ થયું ઢોલને કેમ ન અડાય, આવું બધું ભેદભાવ કેમ ને. બીજું સૌથી મોટું મારું મોસાળ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં, જેના સંસ્કારો મારા ઉપર બહુ પડ્યા. એ આ બધા સ્મરણો મેં લખ્યા છે ગદ્યમાં જ, કે મારી બાને અમદાવાદ ગાંધી આશ્રમમાં જવું હોય તો એ શરત મૂકવામાં આવે, હરિજનને અડવું નહીં, હરિજનના હાથનું ખાવું નહીં. હવે આ એન્વાયરમેન્ટમાંથી હું મારે મોસાળ ગાંધી આશ્રમમાં જાઉં ત્યારે જુદું જ પર્યાવરણ લાગે બધું. એટલે મને કલ્ચરલ જેટલેગ લાગેલો. આ બધું જે સંવેદનો હતા ને એમાંથી જ આ મારું ગદ્યના ધક્કા મને વાગ્યા. અને મેં તો એવું માન્યું છે આરાધના કે કાળ ભગવાન જેટલું ટકાવે એટલું ટકે. સામાન્ય જનમાનસમાં એવી છાપ છે કે કવિઓ અથવા તો કોઈ પણ કલાકારો દુનિયાદારીથી પર હોય છે. કવિ જગત સાથેનો નાતો કઈ રીતે નિભાવે છે? આરાધના, હું એમ માનું છું કે જિંદગીને ચાહવી જોઈએ. જિંદગીથી ભાગીને તમે મોટા સર્જક નથી બની શકતા. દુનિયાદારીનો કન્સેપ્ટ આપણામાં શું, ખાલી કમાવું કે આ જેમ સીતાંશુની કવિતા છે ને પેલી જટાયુ. દુનિયાદારી એટલે શું? ફરે ચરે રતિ કરે, ગર્ભને ધરે અવતરે મરે. ભગવા કપડા પહેરીને સાધુ થઈને કે આપણે કવિ છીએ એટલે મોટા વીઆઈપી છીએ એવા ભાવ સાથે હું જીવો નથી. મારે મન જીવનની આરાધના એ જ શબ્દની આરાધના છે. જે કઈ મને મળે છે તે જીવનમાંથી જ મળે છે. દુઃખો તરફ હું નિર્લેપ થઈને મારા આઈવરી ટાવરમાં બેસીને હું લખું એ કદાચ મારી પ્રકૃતિને અનુકૂળ ન પણ હોય. કે ગદ્ય સર્જન છે એમાં જીવન તરફનો જે મારો અભિગમ છે એ છે કે કોઈને ક્યાંક ચાબુક વાગે તો એની સોળ મારી પીઠ ઉપર ઉઠે, એટલી હદ સુધી સેન્સિટિવ. અને આજે થયું છે શું કે સંવેદનશીલતા મળતી જાય છે. આપણી જે ચામડી છે ને એ સનમાઇકા બની. એ ફિલિંગમાંથી મને પેલું ગીત યાદ આવેલું, લખેલું મેં. પહેલા વરસાદનો છાંટો મને વાગ્યો, હું પાટો બંધાવાને હાલી રે. વહેત વહેત લોહી કાંઈ ઊંચું થયું ને જીવને તું ચડી ગઈ ખાલી રે. વરસાદનો છાંટો વાગે ને આપણે ડોક્ટર પાસે જવું, ભાઈ જરા લોહી નીકળું, ડ્રેસિંગ કરી દે ને. એ સેન્સિટિવિટીની વાત છે કે ચામડી જ એટલી સેન્સિટિવ છે. આદિલ સાહેબ કહે છે ને, આદિલ હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો, પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ. એટલે આરાધના, દુનિયાદારીથી ભાગીને બહુ મોટા સર્જક થઈ શકાય એવા ભ્રમમાં તો હું રહ્યો નથી. અનિલભાઈ, હાલ શું પ્રવૃત્તિ ચાલે છે? અત્યારે તો હું ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્ર કમિટીનો ચેરમેન છું. સરસ કાર્યક્રમો બીજી ભાષાના. હું મારી ભાષાના એક ખંડમાં નથી બંધાયેલો. યોગાનું એક મુંબઈમાં અન્ય ભાષાના કવિઓ સર્જકો મારા પરમ મિત્ર છે. જાવેદ અખ્તર હોય, ગુલઝાર સાહેબ હોય, બિંદા કરંદીકર હોય કે પછી ધર્મવીર ભારતી હોય કે પુષ્પા ભારતી હોય કે હરિવંશ સાહેબ બચ્ચન હોય. ભારતીય વિદ્યાભવનમાં ખૂબ સુંદર કાર્યક્રમો થાય છે. હું માનું છું સિડનીમાં પણ ભારતીય વિદ્યાભવનનું કેન્દ્ર છે. અહીંયા મેં હરિવંશ સાહેબ બચ્ચનનો જન્મદિવસ ગયા નવેમ્બરમાં 28મીએ બહુ ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં અમિતાભનો આખો પરિવાર આવ્યો હતો. અને અમિતાભ બચ્ચને સુંદર રીતે એક કુટુંબના સભ્યોએ હરિવંશ સાહેબ બચ્ચનની કવિતા વાંચી હતી. અદ્ભુત કાર્યક્રમ હતો. પછી નવનીત સમર્પણ આપણું જે સામયિક છે
એ આપણું એકમાત્ર સુંદર લિટરરી સામયિક છે. એને 50 વર્ષ પૂરા થયા, એની પણ ભવ્ય ઉજવણી કરી હતી. એટલે અત્યારે તો આરાધના આવી બધી પ્રવૃત્તિ ચાલે છે. ભવિષ્ય વિશે શું વિચાર્યું છે? ભવિષ્ય વિશે હું જયારે વિઝા લેવા ગયો અમેરિકાના, તો એને મને 10 વર્ષનો વિઝા આપ્યો. મેં કીધું આ વિઝા તો 10 વર્ષનો મળ્યો, પણ હવે એટલું જીવીશ કે નહીં. એટલે ભવિષ્ય એટલું બધું અનનોન છે. હું ક્યારે એને ભૂતકાળ છે એ ડેડ બોડી છે. એટલે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં માનું છું. જે ક્ષણ જીવી જઈએ આપણે, એટલે હકીકતમાં ક્ષણ જીવી માણસ. એટલે ભવિષ્યમાં જે કઈ થવાનું હોય તે થાય, એની બહુ ચિંતા હું રાખતો નથી. શ્વાસ ઓચિંતા બંધ થઈ જાય તો બરકત વિરાણીએ બહુ સરસ વાત કરી. મૃત્યુનો પણ મને ભય નથી. હા, ભય લાગે. આમ ઇન્ટરવ્યુ દેવામાં બહાદુરીથી કહીએ ભય નથી, પણ આવે એટલે જરા ડર તો લાગે. બરકતભાઈએ બહુ સુંદર વાત કરી હતી મૃત્યુ વિશે. એ કે મેં એવા વિચારથી શ્વાસ લેવા બંધ કરી દીધા. મારે આ દુનિયાની હવા સ્વર્ગમાં નથી લઈ જવી. એટલે આરાધના ભવિષ્ય તો કશું હોતું જ નથી. ક્ષણ હોય છે આપણી પાસે. કવિ રમેશ પારેખ આપના પરમ મિત્ર હતા. એમણે આપને માટે લખેલી એક ગઝલના 2 શેર છે. પ્રેમનો એક ટાપુ છે જેની રાજધાનીનું તું શહેર અનિલ. શ્યામ, આદિલ, મનોજ, હું, ચીનું છીએ એક જ ગઝલના શેર અનિલ. આપનો પ્રતિભાવ. મારી પ્રેમની શોધે મને આ સાહિત્યમાં ધકેલી દીધો છે. પ્રેમનું તત્વ શું છે સમજવા માટે, એ પામવા માટે મારી મથામણ રહી છે. અને આમ જોઈએ તો ઈશ્વરે ને આપણે બધીએ કે હું એમ નથી કહેતો કે ઈશ્વરને જ પ્રેમ કરવો. પ્રત્યેક નાની વસ્તુને, ઉગતા તરણાને પણ અને પતઝડમાં ખરી જતા પાંદડાને પણ ને માટે આપણા મનમાં પ્રેમ જાગે. હવે એ રમેશને મારા માટે બહુ પ્રીતિ હતી કે એને એવું લખ્યું. રમેશે લખ્યું છે પ્રેમનો એક ટાપુ છે જેની રાજધાનીનું તો શહેર અનિલ. જે પ્રેમ તત્વ વિના, જ્યાં નરસિંહ મહેતા કહી ગયા છે ને, જ્યાં લગી આત્મા તત્વને ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. રમેશના ને મારા સંબંધોના કેન્દ્રમાં પ્રેમ હતો, ભાષા પ્રેમ હતો, શબ્દ પ્રેમ હતો, અને એક પ્રકારની કેમિસ્ટ્રી અમારી મળી ગઈ. ઇન્ટરવ્યુનું સમાપન કરીએ તે પહેલા આપના સ્વમુખે આપના એક પ્રિય કાવ્યનો પાઠ સાંભળવાની ખૂબ ઈચ્છા છે. એક બીજું કન્યા વિદાયનું ગીત મારી પાસે ગૌરાંગ વ્યાસે લખાવેલું મોક્ષ ફિલ્મ માટે. લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલા દઈ ચાલી. રાખડીના તાંતણે બાંધેલું ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી. દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણત અંધારું શું ચીજ છે. કુળના આંબામાં જે પાંદડા ઝૂલે એની ભીતર કઈ મમતાનું બીજ છે. ધીમા પગલાથી તું ઉંબરો ઓળંગતી આંસુની આંગળીને ઝાલી. લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલા દઈ ચાલી. દીકરી વળાવતા એવો રિવાજ કે તળાવ સુધી તો હારે જાવું. ઉઘલતી જાન તાણે આંખું તળાવ થઈ કહે પાણી સુધી વળાવા આવું. જાગરણની રાતે તું રમતી જે રાસ એની ખોવાઈ ગઈ રે ક્યાંક તાલી. લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલા દઈ ચાલી. રાખડીના તાંતણે બાંધેલું ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી. વાહ વાહ. અનિલભાઈ, આપની દીર્ઘ લેખન કારકિર્દી દરમિયાન આપે આપના વૈવિધ્યપૂર્ણ સર્જનો દ્વારા ગુજરાતી સાહિત્યને જે વૈભવ, રસાળતા અને પરિમાણ બક્ષ્યા છે તે બદલ ભાવકો અને સાહિત્ય જગત આપનું સદા ઋણી રહેશે. આપના જન્મદિવસ નિમિત્ત તંદુરસ્ત ભર્યું લાંબુ આયુષ્ય ભોગવો એવી પ્રાર્થના કરું છું. આજે મને સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. નમસ્કાર. નમસ્કાર.